જય જવાન જય કિસાન. સમગ્ર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું, એક બાજુ સરકાર માઠી અને એક બાજુ આ માવઠું, આ બે ભેગું થવાથી ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે અત્યારે એ બહુ જ પરેશાન છે. એટલે કહે ને કે સૌરાષ્ટ્ર કા કિસાન હૈ પરેશાન. અને આ આખી સૌરાષ્ટ્રના ખેડૂતોની અત્યારે જ્યાં જુઓ ત્યાં મગફળી, એના પછી તમે કપાસના પાક, બધામાં ખેડૂતે 12 મહિનાનું એની પોતાની પરસેવો પાડીને જે તૈયારી કરી હોય એ બધું અત્યારે જે છે આ માવઠાના કારણે નુકસાનમાં ગયું છે. ત્યારે ખેડૂતના દુઃખ દર્દમાં ભાગ લેવા માટે, ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે લોકો સોમનાથમાં શંકર ભગવાનના દર્શન કરી આશીર્વાદ લઈ અને ત્યાંથી જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા એમ ગુજરાતના સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે એ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કિસાન આક્રોશ યાત્રા, ટ્રેક્ટર, બાઇક, 4વ્હીલર બધું જ લઈને 6ઠી તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથથી યાત્રા નીકળશે અને 13 તારીખે આ યાત્રા જે છે એ દ્વારકામાં એનું સમાપન થશે. મુખ્ય 5 માંગણી છે: ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપા સાફ. ખેડૂતોને થયેલા માવઠાના નુકસાનની પૂરતી ભરપાઈ. પાક વીમા યોજના બીજી વખત શરૂ કરવામાં આવે. ખેડૂતોના પશુપાલન માટે ઘાસચારો અને ખાણદાણમાં સબસિડી અને દૂધમાં MSP જાહેર કરવામાં આવે. અને 5મો જે મુદ્દો જે છે એ ખેડૂતોની જમીનો બળજબરીથી આંચકી લઈને ઉદ્યોગપતિઓને સરકાર જે લે છે એના બદલે વિધિવત રીતે પૂરતા પ્રકારનું વળતર આપી અને જરૂર હોય તો જ જમીન સંપાદન થાય. આવી 5 માંગણીઓ સાથે આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ થાય છે. આપ સૌ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ. ખેડૂતના દીકરા દીકરીઓ છો, ખેડૂતના હિતેચ્છુઓ છો અને શહેરમાં રહેતા હોય તો પણ આપણે ખેડૂતો ઉપર એનો આધાર આપણો બધાનો છે. જગતનો તાત અન્નદાતા દુઃખી હોય તો આપણે સુખી ન રહી શકીએ. એટલે આપ સૌ આ યાત્રામાં જોડાઓ, એ જ આશા, અભ્યર્થના. જય હિન્દ, જય જવાન, જય કિસાન.